5:30 વાગ્યા છે અને અમારે જવું છે શોપિંગ કરવા માટે. 7મ 8મ નજીક આવે છે તો અમે શોપિંગ કરવા માટે જઈએ છીએ. 7મ 8મ નજીક આવે છે ને એટલે મેળામાં જવાનું હોય ને તો કપડાં લેવા પડે. મેળામાં જવાનું હોય મેળામાં ધોતી પહેરીને જાય ચાલે. ચાલો પહોંચી ગયા કપડાં લેવા માટે. ચેન્જિંગ રૂમમાં વારો ન થતો, ટ્રાફિક થઈ ગયો. જો 7મ 8મ દેખાણીઓ માર્કેટમાં. 7મ દેખાણી. શોપિંગ ડન થઈ ગઈ છે અમારે. અમારી ઘરે મહેમાન આવી ગયા છે, હવે જલ્દી જવું પડશે. મહેમાન તમને કગલાવશે હો, તમારા જીજાજી. સ્પેશિયલ તમને મળવા જઈએ. રાખડી બાંધવા આવી જાય એવા જ. રક્ષાબંધન ને દિન થવું એટલે એવું હાલે. પરવાને બધાય બ્લુ ઉનો રમે છે. ઉનો પણ એને કોઈક પાર્ટનર તો છે રમવા વાળું. હવે જાય છે બધા દીદીની ઘરે જાય છે બાપુજી અત્યારે, અને ત્યાંથી વહી જશે કાલ સવારે ડાયરેક્ટ બસમાં. આવજો. આવજો. ખુશી ને એના ડેડી બે રમે છે ઉનો. શીખવાડે છે. પછી જો તમારી પાસે ને 6 નંબર અને બીજા કલર નો હોય ને યલો નો સિવાયનો તો તમે નાખી શકો, એનાથી કલર ચેન્જ થઈ શકે. આ છે એકદમ વેરી ઇન્ટરેસ્ટિંગ ગેમ, પણ આમાં છે ને ટાઈમ બહુ લે. આ ગેમ છે ને એક ગેમ પૂરી કરતા અડધી કલાકનો ટાઈમ લે, અડધી પોણી કલાકનો. તો બસ અહીંયા આવું રમાય છે ને એવું ચાલે છે. અને મારે ચાલે છે એડિટિંગનું કામ અને રસોઈ બનાવવાની છે, મેગી બનાવવાની છે. તો હું અત્યારે ફટાફટ મારું કામ કરું છું. મારે 1 કલાક જેવો ટાઈમ થઈ જશે. 8 સવા 8 જેવો ટાઈમ થયો છે. 9 વાગી જશે. 9 સવા 9 વિડીયો અપલોડ થશે. પણ મેગી બનાવવાની છે એટલે ફટાફટ બની જશે. તો હમણાં એનું કટિંગ ને બધું હમણાં થોડીક વાર પછી કરી અને ફટાફટ બનાવી નાખશું, પછી જમી લેશું. પર્વ માટે એના ફીએ જામનગરવાળા ફી છે ને જયશ્રી ફી એને દૂધ પાક મોકલાયો છે. ડાન્સ કરવા માંડ્યો અને કચોરી. પર્વનો ફેવરેટ દૂધ પાક છે ને એટલે સ્પેશિયલી એને ફઈ એના માટે મોકલાઈ ગઈ કે મને પછી ઓળખતો નથી મારો ભાણી ભત્રીજો એટલે ઓળખતો નથી. એક દિવસ પૂછ્યું તો ગમે આવી કે ડેડીના સગા બેન ક્યાં છે એ કે, કારણ કે બધાય બેન સરખા જ હોય એટલે એમાં કન્ફ્યુઝન હતું ભાઈને. એટલે મેં કીધું અત્યારે છે ને હું વચ્ચે વિડીયોની ક્લિપ લેવા માટે આવી મારું કામ કરતાં કરતાં. અહીંયા મેગી બને છે, આજનું ડિનર બનાવે છે પિયુષ અજુડિયા, અને મારા માટે બને છે વઘારેલી ખીચડી.
અને પર્વ કરે છે વાસણ ગોઠવવાનું કામ. વાહ મારો દીકરો. કામ કરી દઈએ એટલે નકર એટલે નકર. ત્રણેય એક થઈ ગયા. ના બરો મમ્મા ગુસ્સો કરે તારી ઉપર નો કરતો એમ કે મમ્મા મારા જ નથી ગોઠવા તું કહું છું તને કઈ હે? શું કહે? શું? શું કહે? હા, ખીજાય કા? શું એમ કે ડાયરેક્ટ નથી, indirect છે. મેં કીધું ને કે કામ કરી દે એટલે મારો દીકરો નકર ઘસકાવે. કા બરો? તો ઈ કે ડેડી એવું કીધું ઈ સાંભળી લીધું. મને કેવડાવવા પણ એ તો તોફાન કરતો હોય તો ગુસ્સો તો કરવો પડે ને બેટા. અત્યારે આના એટલે ક્યાં કરું છું? જ્યારે તોફાન કરતો હોય ત્યારે ખીજાવવું તો પડે ને. એમના મેં તને બધા એમ કહે છે પર્વ બહુ તોફાની છે, તમે પર્વને કઈ કહેતા નથી, તો એ વિડીયોમાં એવું કહે છે બધા. એટલે હું તને એટલે ક્યારેક તો તોફાન કરી તો ખીજાવવું પડે ને. તો ત્યારે થાય છે ડિનરની તૈયારી અને હું મારું કામ કરું છું. જોયા પછી કહેતી નહીં આ. મારું જે બગડ્યું હતું ને મેં તને કરી દીધું complete. વાહ વાસણ સાફ કરી દીધા. આજ તો કઈ બાજુ દિવસ ઉઈ ગયો. જે મેગી કમ્પ્લીટ. તમારી ખીચડી વઘારાઈ ગઈ. વાહ એટલી અંદર ખુશ્બુ આવતી હતી, હું એમને ચક્કર મારવા આવી. મેં કીધું લાવ સ્મેલ મસ્ત આવે છે ને, તો બની તો ગઈ જ છે. તમારા માટે વઘારેલી ખીચડી બની ગઈ. ખુશી અને એના ડેડીએ બે છે ને આજે બહુ સારું એવું કામ કર્યું છે મારા માટે. દૂર રહેજો ને હરિઓમ થઈ જાય. જમવા બેસી ગયા. વાહ શું દૂધ પાક બનાવ્યો ફીએ. બહુ મસ્ત બનાવ્યો છે. ફીને કહું છું કચોરી અને દૂધ પાક માટે થેન્ક યુ સો મચ. બહુ મોટો થેન્ક યુ. કારણ કે ખુશીએ તો કચોરી માટે થેન્ક યુ કીધું ફીને. કારણ કે મને બહુ ભાવે એટલે. અને દૂધ પાક મને ભાવે છે એટલે એટલા માટે બી થેન્ક યુ. અને તમારે જોતો છે તો દઉં. હા ગાયનું દૂધ ને, ગાયનું દૂધ. ઘરના દૂધનો મોટા લીંબુ હતા ને. અડધું નહીં બને. હમ ના તો એટલું તો ખવાય. એને સોડા ન પીધી, એને લીંબુ પાણી પીધું. કે સોડા નહીં લીંબુ પાણી. લીંબુ પાણી સારું. સોડા બનાવી અત્યારે મેં. 11 વાગી ગયા છે અને અમારો રાંધણ છઠનો વિડીયો છે ને થોડોક લેટ અપલોડ થયો હતો ને, તો હવે લેટ છે ને કમેન્ટ લઈ લઈ થોડીક એવી વાંચી લઈ અને પછી છે ને વિડીયોને એન્ડ કરી દઈ. તો લાસ્ટ કમેન્ટ અત્યારે છે રવિભાઈ માકડ, જય માતાજી બેન, જય માતાજી. પછી છે પારુલ પીઠડિયા, મીનાદી તમે તો બહુ બધું બનાવ્યું છે મસ્ત, અમારે બોમ્બેમાં તો કાંઈ હોય નહીં. ઘણા બધા લોકો બનાવે છે, ઘણા નથી બનાવતા. નેક્સ્ટ કમેન્ટ છે પટેલ શંકરભાઈ, મીનાબેન અમારે ઉત્તર ગુજરાતમાં રક્ષાબંધન પર્વ પછી પાંચમ, છઠ, સાતમ, આઠમ ઉજવવામાં આવે છે. હા ઘણા બધા આ પહેલી સાતમ ઉજવતા હોય છે, ઘણા બધા પછીની સાતમ, બધાને અલગ અલગ હોય. મને બે તો લાવો લઈ લે અહીંયા. અમારે બે સાતમ વિશે કરવા તહેવાર હોવો જોઈએ. એચપી ગેડિયા, પિયુષભાઈ બ્યુટીફુલ, સૌરાષ્ટ્રમાં એને બધા લાવો લઈ લે. કાચા ગૌરાંગ, હું સુરતથી તમારા વિડીયો જોઉં છું. અશોકભાઈ કાચા વિડીયોમાં મારું નામ લેજો, તમારું નામ આવી ગયું છે અશોકભાઈ કાચા. પછી આરજે પટેલ, જય શ્રી કૃષ્ણ. ખુશી કયા સ્ટાન્ડર્ડમાં છે? ખુશી મમ્માને હેલ્પ બહુ કરે છે, નાની છે તો પણ, અને કામ ચોખ્ખું કરે છે. તો કામ તો સાવ નાની હતી ત્યારથી બહુ એટલે બહુ ચોખ્ખું કામ કરે, ને વાર બહુ લાગે પણ કામ ચોખ્ખું કરે, અને 8th સ્ટાન્ડર્ડમાં ભણે છે. હર્ષાબેન સોની, પર્વ બાયલો છે, આવા કામ બહુ ગમે. પર્વ હર્ષાબેન સોની મોસ્ટલી આવી જ કમેન્ટ હોય, પર્વ માટે જોઈ છે ખાસ, કે પર્વ તોફાની બહુ છે, પર્વ
આવું બધું કરે છે એવી કંઈક હોય છે. પણ પરવાને છે ને મજા આવતી હોય કિચનમાં કંઈક ને કંઈક કરવાની ને એવું બધું ક્રિએટિવિટી જે કાંઈ બી થતી હોય ને એને કરવાનો બહુ શોખ હોય. એટલે મોસ્ટલી હું કિચનમાં હોય ને કિચનમાં જ ક્રિએટિવિટી થતી હોય એટલે એ મારી પાસે વારંવાર એવું કંઈક કરવા માટે આવતું અમારે હોય. બધાને બધા કામ કરવાના ફરજિયાત આવતા હોય અને બધાને ગમે છે. આજ તો મેં રાંધ્યું છે. આજ તો ફ્યુસે મેગી બનાવી છે. એચ રાજેશ વડોદરામાં સાયતમ જેવું હોય જ નહીં, આ બધું ત્યાં જોવા મળે. હા પણ ત્યાંના લોકો આ બાજુ જુગાર રમવાનું ભૂલતા નથી. હા એ સાતમ આઠમે થોડુંક રહેતું હોય છે. અને સૌરાષ્ટ્રમાં જ મોસ્ટલી જે સાતમ આઠમનો જે માહોલ ને જે ખુશી ને એમાંય ખાસ કરીને ગામડામાં જે હોય છે એ કંઈક મજા અલગ જ હોય છે. તો સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું થોડુંક વધારે છે. પછી છે ચિત્રા પાનસુરિયા, શક્કરપારા એન્ડ ગાંઠિયા એન્ડ લડ્ડુ. હા તો તમે ઘણું બધું બનાવ્યું છે. શક્કરપારા બાળકોને બહુ ભાવે. અમે જે નેક્સ્ટ સાતમ આવશે ને હું ત્યારે બનાવીશ. મયુરી પરેશભાઈ પિંડોરા, હેપી રાંધણ છઠ, મસ્ત ગાંઠિયા અને લાડવા બનાવ્યા, થેન્ક યુ. અશ્વિન ભાલોડિયા, હાલો આજ મેળો છે જડેશ્વર. જડેશ્વર તો આવી ગયા હમણાં. આવ્યું મેડમ. અશ્વિન ભાલોડિયા, તમે જડેશ્વર આવીને વહી ગયા, ત્યાં જ મારું ગામ ને ફાર્મ છે. નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે તમને મળશું જરૂર. ઉષા મોડેન્દ્ર, આદિવાસી તેલ હું વેચું છું, બહુ સરસ રિઝલ્ટ છે, 100% ગેરંટી, વાળ વધશે. હા ટ્રાય કરશું, પ્લેટ આવશું ને ત્યારે ત્યાં આવશું. પ્રવીણાબેન મોરી, જય શ્રી કૃષ્ણ. એફ જે ગેમિંગ, જય શ્રી કૃષ્ણ. પછી યુઝર કરીને કંઈક નામ છે, જય શ્રી કૃષ્ણ. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને આજની સાતમ અમારી એકદમ મસ્ત ગઈ, મજા આવી. અમારા દીદી આવ્યા હતા પણ અમારા દાદા આજે વહી ગયા એટલે પરવાને ખુશીને બહુ લાગતું હતું એવું કે દાદા હમણાં ઘણા દિવસ આ વખતે રોકાવાના હોય તો બહુ મજા આવે. પણ વાડીનું કામ છે અને સાતમ નજીક આવી એટલે જ્યાં અમારા પાર્ટનર હોય વાડીએ, હા એ બધાને કામ હોય છે એટલે જવું પડ્યું. તો ચાલો આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.